સ્વાગત છે। અમરેલીના હનુમાનપરામાં આવેલ ગોકુલ ગાર્ડનમાં પત્રકાર અને તેમના પત્ની પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો। બનાવની વિગત જોઈએ તો રાત્રે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું। આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં જાહેર કેમેરાઓ હટાવવામાં આવ્યા હતા અને જાહેર સ્થળો પર આવેલા બાંકડાઓ અને અન્ય જાહેર સંપત્તિને પણ નુકસાન કરવામાં આવ્યું હતું। સોસાયટીમાં આ અંગે સોસાયટીના રહીશો દ્વારા પોલીસમાં લેખિતમાં અરજી આપવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારબાદ સાંજે આ ઘટનાનો ખાર રાખીને સિદ્ધરાજવાળા અને તેના પિતા દ્વારા પત્રકાર દંપતી પર હુમલો કરાયો હતો। ગંભીર રીતે ઘાયલ પત્રકાર દંપતીને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા। ચૂંટણીના પરિણામો હોય ત્યારે આચારસંહિતાનો ભંગ કરીને તલવાર સહિતના હથિયારો વડે પત્રકાર પર હુમલો થતાં પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આચારસંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈ હુમલો થતાં પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ લાગી રહ્યું હતું। લોકોના પ્રશ્નો ઉજાગર કરતા એવા પત્રકાર પર હુમલો થતાં પત્રકાર બેડામાં રોષની લાગણી ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ પત્રકાર મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। અમરેલી જિલ્લા એકતા પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કડકમાં કડક પગલાં આરોપી સિદ્ધરાજ ઉર્ફે ધર્મેન્દ્ર વાળાને હનુમાનપરા શેરીના તમામ વિસ્તારમાં સરા જાહેરમાં વેપારી તથા રહીશોની સમક્ષ લઈ જઈ તેઓના ભયના માહોલને દૂર કરવામાં આવ્યો। આમ પોલીસ દ્વારા જિલ્લા પત્રકારોની માંગ સાથે પોલીસ અધિક્ષકના સૂચના મુજબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાનપરા રોડ પર આવેલ ગોકુલ ગાર્ડન સિટીમાં રહેતા પંકજભાઈ મહેતા કે જે પોતે બાઇક લઈને જતા હોય ત્યારે તેમની સોસાયટીમાં રહેતા સિદ્ધરાજવાળા તથા તેમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા એમના દ્વારા છરી તલવાર વડે હુમલો કરવામાં આવેલ અને તેમને માથાના ભાગે, સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ। લોખંડની પાઇપ વડે પણ માર મારેલ। ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં 307, 394 અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ। માર મારવાની સાથે 50,000ની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ। ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે। તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। સાહેબ, જે બીજો આરોપી ફરાર છે અને ક્યારે પકડાશે? એમના પિતાજી ડોસલભાઈ નાનાભાઈ વાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે, એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે।